તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે મસ્ત શું કહેવાય, સ્ટુડિયો મારું જે પડી ગયું હતું એ મસ્ત થઈ ગયું. જો ઊભું થઈ ગયું કમ્પ્લેટ. બાકી સ્ટુડિયો બધું પડી ગયું હતું પહરાજમાં. જો જોરદાર, અને વાતાવરણ પણ જોરદાર છે. તાપ બાપ કાઢે એટલે બધું જોરદાર લાગે છે. ને હું આજે તો કોમે જવાનું છે, પણ હજુ તો શેઠ લેવા આવતા જ જવાનું, એટલે વાર લાગશે. અને હવે તો વરસાદ હવે તો લાગતું નહીં આવે એવું, અને સારું બહુ વરસાદ એટલો બધો પડ્યો, કંટાળી જાય ઘેર બેઠા બેઠા. ચાલુ રહે એટલે નોકરી ના જવાય, કશું નહીં, ઘેર ને ઘેર એવું પડતું એવું હતું. એટલે આવું જઈશું આજે તો. વરસાદ સારું હવે બંધ છે થોડાક દિવસ. તો આજે હું અને કિશન અને બીજા બે ત્રણ જણા અમે આવ્યા વલાસન કોમે. કાલે વિડીયો ઉતારવાનો તો પણ ઉતાર્યો નહીં. હવે આજે વિડીયો કિશનભાઈ એવું કહે કંઈ પ્રોબ્લેમ ના થાય તો ઉતારીશું. આમ જો કિશનભાઈ ગ્રાઉન્ડ પણ આવ્યા. કિશનભાઈ જોઈએ હવે આજે શું થાય એવું. શું કેવું કિશનભાઈ? હા અમારે બધું અમે જેવું થઈ ગયું ના હોય તો થાય કેવાય એવું નહીં. અને એક તો આઈડિયામાં જરી કહું કેવું લાગે આપણા એવું ખતરનાક બધાને ઊંઘુડાતી હતી યુટ્યુબરોની. કેવું આઈડીનું ટેન્શન નહીં એટલું તો આઈડીનું ટેન્શન. હા, વાત સાચી. વિડીયો બનાવવા કોઈ નવરાત નહીં કશું કેતા, ગ્રુપમાં નહીં રિપ્લાય આલતા, એટલે મૂડ કોઈનું હે. જો આ બધા ચા બેહી રહ્યા. શું કિશનસિંહ, તો મૂડ ખરું તમારું? મૂડ છે આજે 9 દિવસ થયા વિડીયો માં. 9 દિવસ અહીં પાછું આજે મેન કારીગર હે, આજે સમજાવવા આયા હે કે હે બહુ દિવસે. આજે મૂડ તો હે નહીં, કારણ કે વિડીયો ની અંદર ગેપ વધારે. અને અમે ઉતાર્યા બધા કોઈ બાકી નહીં જોઈ શકો છો તમે. રાજુભાઈ શું કેવું? રાજુભાઈ અને આ મેહુલભાઈ, વિપુલભાઈ, કિશનભાઈ, એવા પ્રવીણભાઈ. કેવું શૂટિંગ? રાતે 12 વાગ્યા જો પ્રવીણભાઈ તો ઊંઘાવા હે, બીમાર હે. અને બીજા એક ભાઈ પોલીસ છે પણ બીમાર હોય. અમારે એક ભાઈ છે એ પણ બીમાર થઈ ગયો. જો આ રહ્યો કમ નહીં.